છોટું સસલાને કોઈ છોટું કહે તો એને એ ન ગમે, બધાએ છોટું મિયાં કહેવું જોઈએ. એકવાર મંગલ હાથીએ એને છોટું કહી બોલાવ્યો તો તરત છોટું કહે, હાથી કાકા, મોટા થઈને તમે બીજાને માનથી નહીં બોલાવો તો તમને મોટા કોણ કહેશે? હાથી કહે, તમારી વાત સાચી છે, છોટું મિયાં. છોટું મિયાંગે શિમળાના ઝાડ હેઠળ જામફળ વેચવાની દુકાન કરી. એમની દુકાને એક જ ભાવ. એક દિવસ ગલબો શિયાળ કહે, મિયાંગ, જામફળનો શો ભાવ છે? છોટું મિયાંગ કહે, પાવલીનાંગ 25, અડધા રૂપિયાનાંગ 50, રૂપિયાનાંગ 100. ગલબો કહે, 50 ગણી દે. છોટું મિયાંગે 50 જામફળ ગણી દીધાં. ગલબો કહે, લે, આ અડધો રૂપિયો. છોટું મિયાંગે જોયું તો એ બજારમાં ચાલે છે એવો સિક્કો નહોતો. માત્ર ધાતુનું ગોળ ચકતું હતું. છોટું મિયાંગ કહે, ગલબાજી, આ નહીં ચાલે, બીજો અડધા રૂપિયાનો સિક્કો આપો. ગલબો ડોળા કાઢી કહે, હું ચાલું છું, તું ચાલે છે ને આ સિક્કો કેમ નહીં ચાલે? આમ કહી એ જામફળ લઈને ચાલ્યો ગયો. છોટું મિયાંગ મનમાં કહે, આજે મને એ છેતરી જાય છે, પણ વખત આવે એની વાત છે. ગલબાના છોકરાને જામફળ બહુ ભાવી ગયાં. એટલે બીજે દિવસે તેમણે હઠ લીધી, બાપા, જામફળ. બાપા, જામફળ. ગલબો થેલી લઈને છોટું મિયાંની દુકાને જામફળ લેવા ગયો. કહે, 100 જામફળ ગણી દે. છોટું મિયાંગ કહે, પહેલાં પૈસા, પછી માલ. ગલબાએ ખીચામાંથી કાઢી એના હાથમાં રૂપિયો ધરી દીધો. છોટું મિયાંગે જોયું તો ગાંધી છાપનો રૂપિયો હતો, સાવ સાચો. ગલબો થેલી ધરીને ઊભો. છોટું મિયાંગ એમાં જામફળ નાખતો ગયો ને ગણતો ગયો, 1, 2, 3, 4, 5, 6, 7. ગણતાંગ ગણતાંગ અટકી જઈ કહે, ગલબા ચાચા, તમારા સાતે છોકરાંગ મજામાં ને? ગલબો કહે, 7 નહીં, 10. બોલ, 10. છોટું મિયાંગ કહે, હા, 10. પછી થેલીમાં જામફળ નાખતાંગ કહે, આ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ગણતાંગ ગણતાંગ અટકી જઈ કહે, હેંગ, ગલબા ચાચા, એકવાર તમે ખાટી દ્રાક્ષ ખાવા કૂદેલાને, તે વખતે રાજાએ ખુશ થઈ તમને 21 રૂપિયાનું ઇનામ આપેલું, એ વાત સાચી? ગલબો કહે, 21 નહીં, 51. બોલ, 51. છોટું મિયાંગ કહે, હા, 51. પછી તેણે જામફળ ગણવા માંડ્યાં, આ 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64. હેં ગલબા ચાચા, તમે 64 ગામના ઠાકોર, ખરું ને? ગલબો ખીજાઈને કહે, 64 નહીં, 84. બોલ, કેટલા? 84. બોલ, 84. છોટું મિયાંગ કહે, હા, 84. પછી એને જામફળ ગણવા માંડ્યાં. આ 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને આ એકડે 2 મીંડે. ગલબો કહે, 100. છોટું મિયાંગ કહે, ગલબા ચાચા, 100 જામફળ પૂરાં. ગલબો થેલો લઈને ઘેર ગયો. છોકરાને કહે, મારી પાસે 100 જામફળ છે અને તમે 10 જણા છો, તો કહો, દરેકના ભાગમાં કેટલાં જામફળ આવશે? ગલબાના છોકરાં ગણિતમાં હોશિયાર હતાં. તેમણે કહ્યું, 10. દરેકના ભાગમાં 10. ગલબો ખુશ થયો. એ થેલામાંથી જામફળ કાઢી દરેકને 10 જામફળ દેતો ગયો. પણ પાંચમાને 10 જામફળ આપતાં થેલો ખાલી થઈ ગયો. ગલબાને નવાઈ લાગી. કહે, એકડે 2 મીંડે 100, એમ 100 જામફળ મેં ગણીને લીધાં છે, તો 100નાં 50 કેવી રીતે થઈ ગયાં? ગલબી હસીને કહે, કેવી રીતે થઈ ગયાં એ કહું. બીજાં 50 તમે ખાઈ ગયા. ગલબો કહે, મેં નથી ખાધાં. પણ એની વાત કોઈએ માની નહીં. બાપા જામફળ લાવો જામફળ કહી છોકરાઓએ ધમાધમ કરી મૂકી. આ બાજુ છોટું સસલો દુકાનમાં બેઠો બેઠો, મૂછો આમળી કહેતો હતો, આ છોટું મિયાંગ કોઈને છેતરતો નથી અને કોઈથી છેતરાતો પણ નથી. પણ જો કોઈ માથાભારે બળજબરી કરીને હેરાન કરે તો તેને ધોળે દિવસે તારા દેખાડી દઉં ખરો.